Hello friends, this is Chetan Chawati and I welcome you to RIPI e-learning hub. મિત્રો ધોરણ 12 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 2 આપણે અત્યારે શીખવા જઈએ છીએ મોસ્ટ આઈએમપી, કારણ કે 11 માર્ક્સનો વિભાગ F ની અંદર એક દાખલો પૂછાય છે. વિભાગ F માં એક દાખલો પૂછાય છે 11 માર્ક્સનો. નામ છે ચેપ્ટરનું, ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અથવા તો નાણાકીય પત્રકો એવું આપણે કહી શકીએ. ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ ફંડ અથવા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બરાબર. ઇન શોર્ટ 11 માર્ક્સના આપણને વાર્ષિક હિસાબના બે દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, એક ભાગ 1 માંથી અને એક ભાગ 2 માંથી કંપનીના વાર્ષિક હિસાબો. ઓકે, તો સૌપ્રથમ ભાગ 1 માંથી આપણે જોવા જઈએ છીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. આ પહેલા હું તમને જરા જાણ કરી દઉં, ધોરણ 11 માં ઓલરેડી તમે એકાકી વેપારી પેઢીના વાર્ષિક હિસાબ શીખીને આવ્યા છો. બરાબર, સેમ એના જેવા જ છે, પરંતુ ત્યાં એકલો જ વેપારી હતો એટલે ત્યાં ભાગીદારો વિશે કશું આવતું ન હતું. અહીંયા ભાગીદારો હશે એટલે સ્વાભાવિક વાત છે કે ભાગીદારો મૂડી લાવે એટલે મૂડી ખાતા બનાવવા પડે ભાગીદારોના. આ ઉપરાંત જે કંઈ નફો થાય ભાગીદારો વચ્ચે વહેંચવો પડે એટલે નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવું પડે. ઇન શોર્ટ અહીંયા બે ખાતા વધારે બનશે, એક ભાગીદારોના મૂડી ખાતા અને એક નફા નુકસાન ફાળવણી ખાતું. બાકી કોમન જે બનતા હતા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એ પત્રક છે, એ તો આપણે બનાવવાનું જ છે. બરાબર, એટલે આપણે પહેલા બનાવીશું વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું, ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા અને છેલ્લે આપણે બનાવીશું પાકું સરવૈયું. ઓકે, પાકું સરવૈયું પત્રક છે, ખાસ ધ્યાન રાખજો. તો જોઈએ સૌ પ્રથમ મિત્રો મહત્વના ખાતા અને પત્રક કે જેથી તમને 11 માર્ક્સનો દાખલામાં કઈ એન્ટ્રી ક્યાં આપણે લખવી એ લખવાની ખાસ સાચી અને પરફેક્ટ તમને સમજ પડે. તો સૌ પ્રથમ આપણે નમૂનો જોઈએ છીએ વેપાર ખાતાનો નમૂનો. આમ આપણને ખ્યાલ છે ધોરણ 11 માં તમે શીખીને આવ્યા છો એટલે કે વેપાર ખાતું એ કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે વપરાય છે અને ત્યાં માત્ર અને માત્ર માલ સામાનને લગતા જ બધા ખરીદી અને વેચાણના વ્યવહારો નોંધાય છે. તો જો સૌ પ્રથમ આપણે જોઈએ ઉધાર બાજુ. આખું સ્ટ્રક્ચર યાદ રાખી લેજો એટલે પરફેક્ટ તમને દાખલો સોલ્વ કરવામાં ખૂબ સરળતા રહે. સૌ પ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ, હા પેલા આ રીતનો નમૂનો લખવાનો કે ખાલી જગ્યાનું, એટલે માનો પરેશભાઈ હોય તો પરેશભાઈનું તારીખ 31/3/2020 જે આપણને વર્ષ આપે તે 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું, ખાસ ધ્યાન રાખજો, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ઓકે, એમાં સૌપ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ એટલે આ ડાબી બાજુ છે ઉધાર બાજુ. ઉધાર બાજુ સૌ પ્રથમ લખીશું શરૂઆતનો માલ સ્ટોક, આપેલું સ્ટેપ શરૂઆતનો માલ સ્ટોક. ત્યારબાદ આપણે લખીશું ખરીદી. ઓકે, એટલે બે વસ્તુ યાદ રાખી લો. સૌ પ્રથમ ઉધાર બાજુ શરૂનો માલ સ્ટોક, ત્યારબાદ ખરીદી. ખરીદીમાંથી ખરીદ પરત એટલે આપણે જે માલ ખરીદ્યો હોય એમાંથી જે માલ સામાન આપણે પરત કરી દઈએ, પાછો રિટર્ન કરી દઈએ, તે માઇનસ થઈ જાય. ઓકે, કારણ કે એટલા રૂપિયા આપણે ચૂકવવાના રહેશે નહીં જેટલો માલ આપણે પરત કરી દઈએ તે. તો ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ અન્ય રીતે ગયેલ માલ. હવે અન્ય રીતે ગયેલ માલમાં આપને ખ્યાલ છે કે ખાસ કરીને આપણે ઉપાડથી માલ લઈ ગયા હોય તો અહીંયા લખવાનું માઇનસ ઉપાડથી ગયેલ માલ. આપણે ધર્માદામાં માલ આપ્યો હોય તો અહીંયા લખવાનું માઇનસ ધર્માદામાં આપેલ માલ. ચોરીથી માલ જતો રહ્યો હોય તો માઇનસ ચોરીથી ગયેલ માલ. ઓકે, પાણીમાં પૂરમાં તણાઈ ગયો હોય તો પૂરથી તણાઈ ગયેલ માલ. ઇન શોર્ટ આ બધા કહેવાય અન્ય રીતે ગયેલ માલ. ઉપાડથી ગયેલ માલ, પૂરમાં તણાઈ ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, આગથી નાશ પામેલ માલ, એ બધા અહીંયા લખવાના અન્ય રીતે ગયેલ માલ. ઓકે, વેચાણ જમા બાજુ આવશે અને માઇનસ વેચાણ પરત. એટલે આટલું યાદ રાખી લો. સૌ પ્રથમ ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, પછી ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ. આઈ રિપીટ, શરૂનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ. બરાબર, એટલે પેલા સૌ પ્રથમ આટલું આપણે યાદ રાખ્યું, આટલું સ્ટ્રક્ચર. જમા બાજુ ખરીદી ઉધાર થાય, આપને ખ્યાલ છે માલ આવે એટલે ઉધાર, એટલે ખરીદી ઉધાર. માલ વેચી એટલે જાય તો વેચાણ જમા થાય, આવે તો ઉધાર ને જાય તો જમા. ધોરણ 11 નો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. એટલે વેચાણ કરો તમે માલ સામાન તો માલ જાય એટલે જમા. તો જમા બાજુ વેચાણ, અને વેચાણ આપણે જે કર્યું હોય એમાંથી જે અમુક માલ પાછો ગ્રાહક આપને રિટર્ન આપી જાય તો એ વેચાણમાંથી બાદ થશે, એટલે વેચાણ માઇનસ વેચાણ પરત. ઉધાર બાજુ ખરીદી માઇનસ ખરીદ પરત, જમા બાજુ વેચાણ માઇનસ વેચાણ પરત. આઈ હોપ આશા રાખું પહેલા તમને આટલું યાદ રહી ગયું હશે. ઓકે, ચાલો ત્યારબાદ ઉધાર બાજુ માલની ખરીદીને લગતા ખર્ચા. હવે જો ખર્ચા આવ્યા એટલે ખર્ચ નુકસાન તો ઉધાર થાય. બરાબર, તો બધા જ ખર્ચા ઉધાર મૂકી દેવાના, પણ જોજો માલ સામાનની ખરીદીને લગતા હોય તે. ઓકે, તો મજૂરી
આપને ખ્યાલ છે કે આપણે બહારથી માલ મંગાવીએ તો આપણે કોઈ દુકાનમાં કે કોઈ જગ્યાએ મૂકવા માટે મજૂર રાખીએ, એને મજૂરી ચૂકવવી પડે એટલે ખરીદીનો ખર્ચ. આવક માલ ગાડા ભાડું. હવે જો આવક માલ ગાડા ભાડું એટલે જે માલ સામાન આપણે ખરીદીએ છીએ, આપણી દુકાન પર જે ધંધાના સ્થળે માલ આવે છે એ આવવા માટે, માલ આવે એના માટે આપણે જે પણ કઈ ગાડા ભાડું એટલે બીજું કશું જ નહીં, જે વાહનની અંદર માલ સામાન આવ્યો હોય, ટ્રકમાં આવે, ટ્રેક્ટરમાં આવે, કોઈ કારમાં આવે, તો એનું જે આપણે ભાડું ચૂકવીએ તેને કહેવાય ગાડા ભાડું. બરાબર. અત્યારે તો જનરલી આપણે ખબર છે બળદગાડું છે, પણ બળદગાડામાં માલ સામાન લાવવા કે મૂકવા માટે વધારે એનો ઉપયોગ થતો નથી, કારણ કે ટેકનોલોજી આવી ગઈ. એટલે ટ્રેક્ટર, ટ્રેન એવું બધું એની અંદર જે માલ સામાન આપણે લાવીએ અને ભાડું ચૂકવવું પડે તેને કહેવાય આવક માલ ગાડા ભાડું. ત્યારબાદ રેલવેનું, માની લો કે માલ સામાન આપણે રેલવેમાં, ટ્રેનમાં મંગાવીએ છીએ. ઓકે, તો માલ સામાન તો આવ્યો, પણ આવ્યો એટલે ટ્રેનનું આપણે ભાડું ચૂકવવું પડે, તો તેને કહેવાય રેલવે નૂર એટલે ભાડું. ત્યારબાદ લારી ભાડું, હમણાં વાત કરી તેમ, બરાબર, કે કોઈ પણ માનો કે લારીમાં અથવા તો ટ્રેક્ટરમાં આપણે જે માલ લાવીએ, મંગાવીએ અને એનું જે ભાડું ચૂકવવું પડે તે લારી ભાડું. ગોદી ચાર્જ, મિત્રો ગોદી ચાર્જ એટલે બીજું કશું જ નહીં, જહાજ દરિયા કિનારા પર આપને ખબર છે બંદર હોય ત્યાં જહાજને ઊભા રાખવા માટે જે ભાડું ચૂકવવું પડે તેને કહેવાય ગોદી ચાર્જ. એટલે ઇન શોર્ટ, દરિયાઈ માર્ગે જ્યારે વહાણથી માલ સામાન આવે તો એના માટે જે આપણે વાહનને ઊભા રાખવા માટે જે ચાર્જ ચૂકવવો પડે તેને કહેવાય ગોદી ચાર્જ. ડેમરેજ, ડેમરેજ એટલે તમને શોર્ટમાં કહું તો એક પ્રકારનો દંડ એવું યાદ રાખો. ડેમરેજ એટલે દંડ. બરાબર. કેવી રીતે? તો માની લો કે આપણે કોઈ પણ જગ્યાએ જહાજ જ્યાં ઊભો રહેલું હોય, બરાબર, તે બંદર અથવા રેલવે મારફતે આપણે માલ મંગાવીએ અથવા તો જહાજ દ્વારા માલ મંગાવીએ, તો જ્યારે ડેમરેજ એટલે બીજું કશું જ નહીં, ત્યાં માલ સામાન આવી જાય, બંદર ઉપર માલ સામાન આવી જાય અને આપણે એની જે ડિલિવરી લેવાની હોય, ડિલિવરી લેવા માટે આપણે જે સમય આપ્યો હોય એ સમય કરતાં વધારે સમય ત્યાં માલ સામાન પડ્યો રહે, તો વધારે સમય જેટલો માલ સામાન પડ્યો રહે એટલા સમયનું આપણે વધારાનું ભાડું ચૂકવવું પડે, દંડ ભરવો પડે, તેને કહેવાય ડેમરેજ. ડેમરેજ એટલે બીજું કશું જ નહીં પરંતુ માલ સામાન છોડાવવાને, આપણે જે જગ્યાએથી માલ સામાન છોડાવવાનો હોય ત્યાં વધારે સમય સુધી માલ સામાન પડ્યો રહે અને વધારે સમય સુધી માલ સામાન પડ્યો રહે તેનું વધારાનું આપણે ભાડું ચૂકવવું પડે, એક પ્રકારનો દંડ ચૂકવવો પડે, કે તેને કહેવાય ડેમરેજ. વોરફેજ, વોરફેજ એટલે મિત્રો માલ સામાન આપણે ખાસ જ્યાંથી મોકલવાના હોઈએ એ જગ્યાએથી, આપણે માલ સામાન જ્યાંથી મોકલવાના હોઈએ ત્યાંથી નૂર ભાડું ઓછું ગણાયું હોય અને પછી જે જગ્યાએ માલ સામાન પહોંચે ત્યારે ખબર પડે કે આ ભાડું ઓછું ગણાયું છે, તમારે આટલું વધારાનું ભાડું ચૂકવવું પડશે, તો વધારાની જે તફાવતની રકમ આપણે ચૂકવવી પડે ને, બરાબર, એ તફાવતની રકમ જે ચૂકવવાની થાય તેને કહેવાય વોરફેજ. એટલે કે માલ મોકલાવેલ સ્થળથી જ્યારે ભાડું ઓછું ગણાયું હોય ત્યારે બાકીનું જે વધારાનું ભાડું ચૂકવવું પડે ખરેખર, તો એ જે તફાવતની રકમ ચૂકવવાની થાય તેને કહેવાય વોરફેજ. ઓકે, જવાબ બાજુ આપણે વાત કરી તેમ વેચાણ માઇનસ વેચાણ પરત ઉપરાંત ભંગાર માલનું વેચાણ, ઇન શોર્ટ માલનું વેચાણ જે પણ થાય એ બધું જવા બાજુ. આખર માલનો સ્ટોક, ખાસ ધ્યાન રાખજો, શરૂનો સ્ટોક ઉધાર બાજુ આવે, આખરનો સ્ટોક જવા બાજુ આવે અને છેલ્લે નફા નુકસાન ખાતે કાચી ખોટ. ખોટ ક્યારે આવે? જ્યારે ઉધાર બાજુનો ખર્ચો વધારે હોય અને જમા બાજુની આવક ઓછી હોય, તો જમા બાજુની આવકમાંથી ઉધાર બાજુનો ખર્ચો વધારે બાદ કરો એટલે ઘટતી રકમ અહીંયા આવે, તેને કહેવાય નફા નુકસાન ખાતે લઈ ગયેલ કાચી ખોટ. ઓકે, હજુ આમાં બાકી છે પણ પહેલા આટલું યાદ રાખી લો. ઉધાર બાજુ શરૂઆતનો માલ સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ અન્ય રીતે ગયેલ માલ. જમા બાજુ વેચાણ માઇનસ વેચાણ પરત અને આખરનો સ્ટોક. બરાબર, આટલી વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ. વેચાણ માઇનસ વેચાણ પરત અને જમા બાજુ આખરનો માલ સ્ટોક, ઉધાર બાજુ શરૂનો માલ સ્ટોક. ઉધાર બાજુ હજુ પણ આવશે, આ તો ખરીદીના ખર્ચા એટલા છે, આગળ બીજા ખર્ચા જોઈએ. ઉત્પાદનને લગતા ખર્ચા, વેપાર ખાતાની અંદર ઉત્પાદનને લગતા પણ ખર્ચા આવે, કારણ કે માનો કે ક્યારેક એવું બને કે માલ સામાન આપણે બહારથી મંગાવતા ના હોઈએ પરંતુ આપણે આપણી જ કંપનીમાં માલ સામાનનું ઉત્પાદન કરતા હોઈએ, તો ત્યાં માલ સામાનને લગતા ઉત્પાદનને લગતા ખર્ચા આવશે. એમાં ઉત્પાદક મજૂરી, માલ સામાન ઉત્પાદન કરવા માટે જે મજૂર રાખ્યા હોય તેને ચૂકવવાની મજૂરી. રોયલ્ટી, કોઈ ટેકનિશિયનને આપણે રાખ્યા હોય અને પોતાની ઇન્ટેલિજન્સી, બુદ્ધિનો આપણને લાભ આપતા હોય અને બદલામાં આપણી પાસે જે ચાર્જ વસૂલ કરે, આપણે જ્યાં સુધી યંત્ર
કોઈ પણ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ તો એને બદલામાં એની ટેકનિક આપણે ઇન્સર્ટ યુઝ કરીએ અને બદલામાં આપણે જ્યારે એની ફી ચૂકવવાની થાય તે કહેવાય રોયલ્ટી, બરાબર? એની બુદ્ધિનો ઉપયોગ આપણે કરીએ છીએ એટલે રોયલ્ટી. આ ઉપરાંત કારખાનાના ખર્ચા, હવે કારખાનું આપણે ચલાવતા હોઈએ વસ્તુનું ઉત્પાદન કરવા માટે તો એનું ભાડું ચૂકવવું પડતું હોય, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, આ બધા કારખાનાના ખર્ચા ઉધાર બાજુ આવશે. વપરાયેલ માલ સામગ્રી, ઓઇલ છે, ગ્રીસ છે, આ ઉપરાંત કારખાનાના મકાનનો ઘસારો. આ જોજો, કારખાનાના મકાનનો ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. માત્ર મકાનનો ઘસારો હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. પ્લાન્ટ અને યંત્રનો ઘસારો નફા નુકસાન ખાતે. કાચો નફો, કાચો નફો ક્યારે મળશે? જ્યારે જમા બાજુની વેચાણની આવક વધારે હોય ત્યારે ઉધાર બાજુના ખર્ચા બાદ કરી દો તો આવકમાંથી ખર્ચા બાદ કરો એટલે ઘટતી રકમ ઉધાર બાજુ અહીંયા મુકાશે. નફા નુકસાન ખાતે કાચો નફો, બરાબર? આ ચોખ્ખો નફો નહીં, આ માત્ર અત્યારે કાચો નફો જ છે કારણ કે આ માત્ર માલ સામાનને લગતા જ ખરીદીના અને વેચાણની ખરીદીના ખર્ચા છે અને વેચાણની વિગત છે એટલે. ઓકે, તો આટલું છે આપણું વેપાર ખાતું. વેપાર ખાતામાં પહેલા ખાસ આટલું યાદ રાખો. સૌપ્રથમ ઉધાર બાજુ શરૂઆતનું માલ સ્ટોક, ત્યારબાદ ખરીદી માઇનસ ખરીદ પરત. આ ઉપરાંત બીજું કશું અહીંયા નહીં આવશે પણ ખાસ અન્ય રીતે ગયેલ માલ, આટલું યાદ રાખવાનું. શરૂનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ અન્ય રીતે ગયેલ માલ. જવા બાજુ વેચાણ, વેચાણ પરત અને છેલ્લે આખરનો સ્ટોક. આ બાજુ ખરીદીને લગતા બધા ખર્ચા એટલે રેલવેનું આવકમાં ગાડા ભાડું, મજૂરી છે, બરાબર? ઓક્ટ્રોય છે, ડેમરેજ છે, વોરફેજ છે, આ બધા જ ખર્ચા. આ ઉપરાંત ઉત્પાદનને લગતા ખર્ચા. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એટલે આ બની ગયું આપણું વેપાર ખાતું. નેક્સ્ટ આગળ જઈએ મિત્રો, નફા નુકસાન ખાતાનો નમૂનો. શ્રી ખાલી જગ્યાનું તારીખ 31/3/17 કે કોઈ પણ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, આ રીતનું એનું ટાઇટલ આવશે. હવે એમાં ઉધાર બાજુ સેમ એનું એ જ ખર્ચ નુકસાન ઉધાર અને ઉપજ આવક જમા થાય આપણા રૂલ્સ પ્રમાણે. તો સૌ પ્રથમ અહીંયા કાચી ખોટ વેપાર ખાતે માનો કે પેલા ખોટ આવી તો ખર્ચ નુકસાન ઉધાર, પરંતુ જો નફો આવ્યો કાચો નફો તો ઉપજ આવક જમા એટલે ખર્ચ નુકસાન ઉધાર થાય ને ઉપજ આવક જમા થાય. એટલે અહીંયા સૌ પ્રથમ વેપાર ખાતેથી જો ખોટ હોય તો ઉધાર બાજુ, ઉપજ હોય એટલે કે નફો હોય તો કાચો નફો જમા બાજુ લખવા. ત્યારબાદ ઉધાર બાજુ આવશે મિત્રો વહીવટી ખર્ચા. ધંધો ચલાવતા હોઈએ તો વહીવટ તો આપણે ઘણા બધા કરવાના થતા હોય તો બધા વહીવટી ખર્ચા, એમાં વેપારને લગતા બધા ખર્ચા એટલે વેપાર ખર્ચા. ત્યારબાદ આપણે જે કર્મચારી રાખ્યા હોય એ કર્મચારીને પગાર આપવો પડે, ભથ્થા આપવા પડે, બોનસ આપવા પડે. આપણે એકલા વ્યક્તિ તો બધી જગ્યાએ પહોંચી ન શકીએ એટલે કર્મચારીને આપવામાં આવતો પગાર, ભથ્થા, બોનસ. આ ઉપરાંત આપણે ભાડે કોઈ ઓફિસ કે મકાન રાખ્યું હોય તો તેનું ભાડું ચૂકવવું પડે એટલે ભાડું. વીમા પ્રીમિયમ, બરાબર? આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય આપણી કંપનીનો, પેઢીનો, માલસામાનનો તો એનું પ્રીમિયમ ચૂકવવું પડે, વીમા પ્રીમિયમ. કરવેરા ચૂકવવા પડે. આ બધા જો ખર્ચ છે આ બધું ચૂકવવાનું થાય. ટપાલ ખર્ચ, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, બરાબર? નોટબુક્સની આપણે જરૂર પડતી હોય, બિલ બુકની જરૂર પડતી હોય તો બધું સ્ટેશનરી છપામણી ખર્ચમાં. કાનૂની ખર્ચા કોઈ પણ પ્રકારના હોય તો એટલે વકીલને આપવી પડતી કોઈ ફી. ઓડિટ ફી, આપણે હિસાબો જે લખીએ છીએ એ પછી ઓડિટર પાસે આપણે ઓડિટ કરાવવા પડે એટલે ચેક કરાવવા પડે તો ઓડિટરને ચૂકવવાની થતી ઓડિટ ફી એટલે ખર્ચ છે. વીજળી ખર્ચ, લાઇટ બિલ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, બરાબર? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અહીંયા ખર્ચ છે, ખાસ ધ્યાન રાખજો. પ્રોવિડન્ટ ફંડ હોય ને માત્ર પ્રોવિડન્ટ ફંડ તો એ દેવું છે પેઢી માટે, પરંતુ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આમ યાદ રાખો. ગણપતિનો કેમ ફાળો આપવામાં આવે? નવરાત્રીનો ફાળો આપણે આપીએ તો ફાળો એ શું થયો? ખર્ચ. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ખર્ચ છે, પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે. જ્યારે કોઈ આપણે ત્યાં કર્મચારી કામ કરતો હોય નિવૃત્ત થઈને જાય ત્યારે આપણે એને પ્રોવિડન્ટ ફંડ ચૂકવીએ છીએ એટલે દેવું છે. પરંતુ જ્યાં સુધી એ કર્મચારી ચાલુ છે પેઢીમાં ત્યાં સુધી દર વર્ષે આપણે અમુક રકમ ફાળા તરીકે આપણે એના ખાતામાં નાખીએ છીએ, બરાબર? જમા કરાવીએ છીએ. એટલે પેઢી માટે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ખર્ચ છે, ખાસ ધ્યાન રાખજો. અને ખાલી પ્રોવિડન્ટ ફંડ હોય તો પેઢી માટે દેવું છે. આ ઉપરાંત જમા બાજુ જોઈ લઈએ જરા. કાચો નફો, ત્યારબાદ બધી આવકો, ખર્ચ નુકસાન ઉધાર થાય તો ઉપજ આવક જમા થાય. અહીંયા બધું મળેલું આવશે. જો મળેલ વટાવ આવક થઈ જમા, મળેલ ભાડું પેઢીને આવક થઈ જમા એટલે ઉપજ આવક બધી જમા. મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણુનું વ્યાજ. આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય એમાંથી આપણને વ્યાજ મળે એટલે આવક થઈ, રોકાણુનું વ્યાજ.
ધીરેલી લોન પર વ્યાજ. ધીરેલી લોન એટલે આપેલી લોન. આપણે કોઈને આપણા ધંધામાંથી લોન તરીકે રૂપિયા આપ્યા હોય તો એ લોન ઉપર આપણને વ્યાજ મળશે, એટલે ધીરેલી લોનનું વ્યાજ આવક થઈ. ઘાલખાત પરત. ઘાલખાત માત્ર હોય તો એક નુકસાન છે. ઘાલખાત એટલે આપણને ખબર છે, આપણે જેની પાસે રકમ લેવાની થતી હોય એમાંથી અમુક રકમ આપણે જતી કરવી પડે, ન આપે, બરાબર? તો એ જે રકમ ન આપે ઇન શોર્ટ બૂચ મારી દે, આપને રૂપિયા ન મળે વર્ષના અંતે, તો એ બૂચ મારી દે એટલો મતલબ કે ધંધામાંથી આપણે એટલી ખોટ ગઈ, નુકસાન થયું. તો ઘાલખાત હશે, નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. પરંતુ ઘાલખાત પરત એટલે આવક થઈ. એને પેલા ના પાડી દીધી કે મારી પાસે રૂપિયા નથી, નહીં મળે, પણ પછી એનું હૃદય પરિવર્તન થાય. હૃદય પરિવર્તન થાય એટલે અહીંથી નીકળીને બીજામાં બદલાઈ જાય, એમ નહીં. એના વિચારો બદલે, એની પાસે રૂપિયા આવી જાય જેની પાસેથી આપણે લેવાના હોય એની પાસે, અને પછી આપણને આપીને ભાઈ આ લ્યો તમારા આ રૂપિયા, તો એ રૂપિયા પરત આવ્યા એટલે આવક કહેવાય. આવક કહેવાય એટલે ઉપજ. ઉપજ આવક જમા. ઘાલખાત પરત. મિલકત વેચાણનો નફો. કોઈ મિલકત વેચે અને નફો થાય તો આપણી ઉપજ. ઉપજ આવક જમા. એ રીતે મિલકત વેચતા જો ખોટ થાય તો ઉધાર બાજુ, એટલે ખર્ચ નુકસાન ઉધાર, ઉપજ આવક જમા. વેરી સિમ્પલ. પસ્તીના વેચાણની ઉપજ. પસ્તી વેચે અને રૂપિયા જે આવે એટલે ઉપજ. ભંગારની ઉપજ. ઇન શોર્ટ અહીંયા બધી જ આપણી ઉપજ આવક આવશે, બરાબર? મળેલ વ્યાજ, મળેલ દલાલી, મળેલ આડત, વ્યાજ, મળેલું લોન, ધીરેલી લોનનું વ્યાજ, ઘાલખાત પરત, આ બધી ઉપજ આવક જમા બાજુ લખાશે અને ખર્ચા બધા ઉધાર બાજુ. નેક્સ્ટ બીજા ખર્ચા જોઈએ એની સાથે. વેચાણ વિતરણના ખર્ચા. એટલે ધંધો ચલાવવા માટે આપણે વધારે નફો કરવા માટે વસ્તુનું પબ્લિસિટી કરવી પડે, વેચાણ વિતરણ ખર્ચા કરવા પડે, બરાબર? તો એ ખર્ચ નુકસાન બધું ઉધાર. જાવક માલ, ગાડા ભાડું. એટલે આપણે કોઈને માલ સામાન વેચ્યો હોય તો આપણે ત્યાંથી એને સુધી પહોંચાડવા માટે જે આપણે ગાડા ભાડું ચૂકવીએ, બરાબર? આપણે નથી કીધા ખાસ ઘણી બધી વાર કે ભાઈ તમે અમારી દુકાનેથી કોઈ પણ માલ સામાન લઈ જાઓ, ગ્રોસરી છે, કરિયાણું છે, ઘઉં, ચોખા, બાજરી, તેલના ડબ્બા, અમે તમને હોમ ડિલિવરી આપીશું. એટલે આપણે અહીંયાથી એના સુધી એના ઘરે પહોંચાડી દઈશું સામાન. તો એ થયું જાવક માલ, ગાડા ભાડું. સેલ્સમેનનો પગાર. વેચાણ વધારવા માટે આપણે સેલ્સમેન રાખ્યા હોય તો સેલ્સમેનને પગાર આપવો પડે. એ જો અમુક લિમિટ કરતા વધારે માલ સામાન વેચીને તો આપણે એને કહીએ કે અમે તેને કમિશન પણ આપીશું. એટલે વેચાણ વધારવાના ખર્ચા છે આ બધા. તેથી તેને કહેવાય વેચાણ વિતરણના ખર્ચા. એટલે સેલ્સમેનનો પગાર. સેલ્સમેન એટલે વેચાણ કરતા, એનો પગાર. એને આપવામાં આવતું કમિશન. જાહેરાત ખર્ચ. ઘણા બધા મોટા મોટા હોર્ડિંગ્સ બનાવવામાં આવે, અને હવે તો આપને ખ્યાલ છે ઘણી બધી જગ્યાએ રેડિયોમાં પણ અથવા તો યુટ્યુબ ઉપર કે કોઈ પણ વેબસાઇટ ઉપર આપણે ખ્યાલ છે કે જાહેરાત કરવામાં આવે છે, ફેસબુક ઉપર. ઓકે, તો એ જાહેરાતનું ખર્ચ, ઇન શોર્ટ વેચાણ વધારવા માટેના બધા ખર્ચા છે. આપેલ વટાવ. ડિસ્કાઉન્ટ આપવામાં આવે. જો તમે તાત્કાલિક રોકડા રૂપિયા આપશો તો તમને આટલું કેશ ડિસ્કાઉન્ટ મળશે, તો એ પણ ડિસ્કાઉન્ટ આપ્યું એટલે વેચાણ વધારવાનો ખર્ચ થયો. એટલે આપેલ વટાવ અનામત રાખવામાં આવે. શોરૂમના ખર્ચા. વખાર ખર્ચ, માલ સામાન રાખવા માટેનો. પેકિંગ કરવાનો ખર્ચ, બરાબર? સરસ મજાનું પેકિંગ કરીને તમને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે. એટલે આ બધા છે વેચાણ વિતરણના ખર્ચા, વેચાણ વધારવા માટેના ખર્ચા. આ ઉપરાંત નાણાકીય ખર્ચા, બરાબર? ધંધો લઈને બેઠા છે તો નાણાકીય ખર્ચ તો થવાના જ છે. જેમાં ભાગીદારની લોનનું વ્યાજ. ખાસ ધ્યાન રાખજો, ભાગીદારે પેઢીને લોન આપી હોય તો લોન પેઢી જે છે મફતનું નથી લેતી. એટલે લોન લીધી હોય પેઢીએ તો પેઢી ભાગીદારને લોન ઉપર વ્યાજ ચૂકવે. એટલે ભાગીદારની લોનનું વ્યાજ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણે ખ્યાલ છે બેંકની અંદર આપણા ચાલુ ખાતામાં જેટલા રૂપિયા બેલેન્સ પડી હોય એના કરતાં વધારે રૂપિયા આપણને ઉપાડવાની સગવડ બેંક આપે. એટલે માની લો કે આપણા કરંટ એકાઉન્ટમાં, ખાસ ધ્યાન રાખજો, સેવિંગ એકાઉન્ટ નહીં, કરંટ એકાઉન્ટમાં ચાલુ ખાતામાં 10,000 રૂપિયા પડ્યા હોય અને તમારે 20,000ની જરૂર હોય તો બેંક તમને 20,000 ઉપાડવાની સગવડ આપે. એટલે 10,000 હતા ને 10,000 તમે ન હતા છતાં વધારે ઉપાડી લીધા, તો 10,000 જે વધારે ઉપાડ્યા એ બેંક મફત તો આપે જ નહીં, બદલામાં તમારે એના પર વ્યાજ ચૂકવવું પડે. એટલે એની કહેવાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. ઓવર એટલે વધારે, બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા રકમ જેટલી હતી એના કરતાં વધારે ઉપાડી તો વધારેની રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડે. લીધેલી લોનનું વ્યાજ. આપણે રૂપિયાની જરૂર પડી હોય તો આપણે લોન લઈએ તો આ લીધેલી લોન ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે. એટલે ખર્ચ, આ બધા ખર્ચા છે. બેંક ચાર્જીસ, બેંક કમિશન, બરાબર? આ ઉપરાંત મેનેજરને આપેલું કમિશન, આ બધા છે નાણાકીય ખર્ચા.
આ ઉપરાંત જમા બાજુ પરચુરણ આવક, અન્ય કોઈ પણ આવક હોય તે, અને છેલ્લે નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખી ખોટ. ખોટ ક્યારે આવે? ઉધાર બાજુના ખર્ચા જો વધી જાય અને જમા બાજુની આવક ઓછી હોય તો ખાસ કરીને ખર્ચા વધે એમાંથી આવક ઓછી હોય બાદ કરો એટલે અહીંયા બાજુ આપણને મળશે જમા બાજુ ચોખ્ખી ખોટ. નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનો આના પછીના ખાતે. અહીંયા ખર્ચની અંદર જો બાકી છે, આગળ જઈએ. અન્ય ખર્ચા, બરાબર. અન્ય ખર્ચની અંદર ધર્માદા ખર્ચ. ક્યારેક આપણે ધર્માદો કરવાનો મન થાય તો એનો ખર્ચ. ઓફિસની મિલકત પરનો ઘસારો, એટલે કોઈ પણ ઘસારો અહીંયા આવશે, બરાબર. યંત્રનો ઘસારો, કોઈ પણ મિલકતનો ઘસારો. આ ઉપરાંત આ એક સ્ટ્રક્ચર ખાસ યાદ રાખી લેજો, બરાબર. આ સ્ટ્રક્ચર ખાસ યાદ રાખી લેજો. અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની, એટલે પેલા બંને ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની. ઓકે, ત્યારબાદ પ્લસ ઘાલખાદ અનામત હવાલાની. સૌ પ્રથમ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની, એટલે પેલા બંને ઘાલખાદ આવી ગઈ, કાચું સરવૈયાનો હવાલો પ્લસ ઘાલખાદ અનામત હવાલાની. ઓકે, એટલે બંને હવાલાનું સાથે આવશે અને પછી એમાંથી માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. આ સ્ટ્રક્ચર ખાસ યાદ રાખજો, કારણ કે 11 માસના દાખલામાં ખાસ પૂછાય છે, બરાબર. સૌ પ્રથમ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની, એટલે બંને ઘાલખાદ કાચો સરવૈયાનો હવાલો પ્લસ ઘાલખાદ અનામત હવાલાની અને પછી માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. એટલે આમ યાદ રાખો, બરાબર. પેલા કાચું સરવૈયું, પછી હવાલો અને પછી છેલ્લે પાછું કાચું સરવૈયું. એટલે પહેલું છેલ્લું કાચું સરવૈયું, વચ્ચે બંને કાકા ઓકે, આટલું. ઘાલખાદ અનામત અને ઘાલખાદ અનામત. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, આગથી થયેલ નુકસાન, ખર્ચ નુકસાન ઉધાર જ થાય. ચોરીથી થયેલ નુકસાન, ખર્ચ નુકસાન ઉધાર થાય. મિલકત વેચતા થયેલ નુકસાન, ખર્ચ નુકસાન ઉધાર જ થાય. ખર્ચ નુકસાન માટેની કોઈ પણ જોગવાઈ. અને છેલ્લે નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો. નફો ક્યારે થશે? જ્યારે જમા બાજુની આવક વધારે હશે, ઉધાર બાજુના ખર્ચા ઓછા હશે, તો જમા બાજુની આવક વધારે હોય એમાંથી ખર્ચા ઓછા છે હોય એ બાદ કરો એટલે ઘટતી રકમ ઉધાર બાજુ આપણને મળે, જેને કહીશું ચોખ્ખો નફો. અને આ ચોખ્ખો નફો લઈ જવાનો છે અને પછીનું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતામાં. જોઈએ નફા નુકસાન ફાળવણી ખાતું, પણ એ પહેલા જરા ફરીથી તમને હાઇલાઇટ કરાવી દઉં, બરાબર. આ બધા ખર્ચા ઉધાર, બધી આવકો જમા, આટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા માલ સામાનની ખરીદીને લગતા ખર્ચા હશે નહીં, એ બધા વેપાર ખાતામાં. એ સિવાયના વહીવટી ખર્ચા હોય, ત્યારબાદ ચાલો આ વહીવટી ખર્ચા આવી ગયા. વેચાણ વિતરણ ખર્ચા હશે, વહીવટી ખર્ચા, પછી વેચાણ વિતરણ ખર્ચા અને પછી નાણાકીય ખર્ચા. ઓકે, અને આ સ્ટ્રક્ચર ખાસ ધ્યાનમાં રાખી લેવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. નફા નુકસાન ફાળવણી ખાતું, પેલા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર સૌ પ્રથમ જમા બાજુ તમને લઈ જાઓ તો ત્યાંથી જે નફો હતો, નફો થયો એ લખવાનો જમા બાજુ. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે ભાગીદારો વચ્ચે વેચાતો નફો અથવા તો નુકસાન તેનું ખાતું. એમાં જમા બાજુ આવશે ઉપાડ પર વ્યાજ. ઓકે, પછી ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ. એટલે ઉધાર બાજુનો ખર્ચ કરતા આવક ઓછી હોય, ખર્ચા વધારે હોય તો ખોટ થાય, ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. એટલે અહીંયા ટૂંકમાં આટલું યાદ રાખો. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આવશે ઉપાડ પર વ્યાજ. તો ઉધાર બાજુ શું આવશે? ચોખ્ખી ખોટ હોય તો નફા નુકસાન ખાતેથી. ત્યારબાદ ભાગીદારોની મૂડી પર વ્યાજ, ભાગીદાર A, B જે હોય તે, બરાબર, એમનું વ્યાજ લખવાનું કુલ સરવાળો 12. એટલે મૂડી પર વ્યાજ, આ ઉપરાંત ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. દાખલો ગણશું એટલે વધારે ખ્યાલ આવશે. ઉપરાંત ભાગીદારને ચૂકવાનો થતો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. એટલે મૂડી ખાતે જે હોય, મૂડી ખાતામાં જમા બાજુ જે લખીશું ને એ મૂડી ખાતાની જમા બાજુ એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. આગળના પહેલા ચેપ્ટરમાં આપણા મૂડી ખાતા કેવી રીતે બનાવવા તે જોઈ ગયા. મૂડી ખાતાની આ ફાળવણી ખાતું છે, ધ્યાન રાખજો. મૂડી ખાતાની જમા બાજુ, રિપીટ તમને યાદ અપાઈ દઉં, રિવાઇઝ કરાવી દઉં. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ સૌ પ્રથમ બાકી આગળ લાવ્યા, શરૂઆતની મૂડી, આ ઉપરાંત વધારાની મૂડી, પ્લસ નીચે આવશે મૂડી પર વ્યાજ. આ ઉપરાંત ભાગીદારને આપવામાં આવતો પગાર, મૂડી પર વ્યાજ, પછી પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. તો મૂડી ખાતામાં જે જમા બાજુ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આવે મિત્રો, એ અહીંયા ઉધાર બાજુ આવી જાય. ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને મૂડી પર વ્યાજ.
તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવતું તો ઉપાડ અને ઉપાડ પર વ્યાજ, તો ઉપાડ પર વ્યાજ અહીંયા જમા બાજુ આવી જાય, ક્રોસ એન્ટ્રી થઈ જશે. દાખલામાં આપણે જોઈશું સારી રીતે. સામાન્ય અનામત ખાતે અને મૂડી કે ચાલુ ખાતે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો, એટલે જે નફો થાય એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો. નફો ક્યારે થશે? જ્યારે જમા બાજુની આવક વધારે હોય અને ઉધાર બાજુના ખર્ચા ઓછા હોય. બરાબર, તો આવક વધારે હોય તો સૌ વચ્ચે નફો થાય, નફો આ બાજુ વેચી દેવાનો. આ નફો આપણે લઈ જઈશું નેક્સ્ટ ભાગીદારના મૂડી ખાતામાં. બરાબર, અને મૂડી ખાતા આપણે ત્યાં બનાવેલા ચેપ્ટર 1 માં, એટલે અહીંયા નથી બતાવ્યા. અને લાસ્ટ આપણી પાસે હશે પાક્કું સરવૈયું. પાક્કા સરવૈયાની અંદર અહીંયા આવશે ભાગીદારોની આખરની મૂડી. બરાબર, જે છેલ્લે વધી હોય તે મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા. આ ઉપરાંત ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતાની મૂડી અહીંયા જુઓ, મૂડી દેવા શબ્દ, મૂડી દેવા એટલે સૌ પ્રથમ મૂડી આવશે. આ મૂડી આવી ગઈ. પછી ધંધાએ જેટલા રૂપિયા ચૂકવવાના હોય, દેવાના હોય એ બધા દેવા, એટલે પછી આવશે બધા દેવા. એ રીતે અહીંયા મિલકત લેણા, તો સૌ પ્રથમ પેલા આવશે બધી મિલકતો, પછી જેટલા રૂપિયા લેવાના થતા હોય આપણે ધંધાને એ બધા લેણા આવે. ઓકે, એટલે મૂડી દેવા અને મિલકત લેણા. પણ ધ્યાન રાખજો, આ પત્રક કહેવાય છે, આ ખાતું નથી, એટલે આની ઉધાર બાજુ જમા બાજુ ન હોય. આ ડાબી બાજુને કહેવાય મૂડી દેવા, જમણી બાજુને કહેવાય મિલકત લેણા. ટાઇટલ એવું બને શ્રી ખાલી જગ્યાનું તારીખ 31/3/2021 ના રોજનું, ખાસ ધ્યાન રાખજો, ના રોજનું પાક્કું સરવૈયું કહેવાય. ના રોજ પૂરા થતા વર્ષનું નહીં. બરાબર, બાકીના બધા હતા એમાં ના રોજ પૂરા થતા વર્ષનું એવું આવે. જો તમને જરાક પાછું બતાવી દઉં, ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ના રોજ પૂરા થતા વર્ષનું આવે. જ્યારે આ ના રોજનું, ખાસ ધ્યાન રાખજો, ના રોજનું પાક્કું સરવૈયું એટલે છેલ્લા દિવસનું હોય. 31/3/2021 ના રોજનું પાક્કું સરવૈયું છેલ્લા દિવસનું. ઓકે, સૌપ્રથમ મૂડી દેવા લઈએ. તો મૂડી દેવાની અંદર મિત્રો સૌપ્રથમ મૂડી લખવાની, કાયમી મૂડી, ચાલુ ખાતાની બાકી આપી હોય મૂડીની તો તે લખવાની. ત્યારબાદ અનામત, એમાં સામાન્ય અનામત, મૂડી અનામત, અન્ય અનામત. અનામત એટલે શું આપણને ખ્યાલ છે? નફામાંથી અલગ ફાળવેલી રકમ, તેની કહેવાય અનામત. બરાબર, એટલે આ બધી અનામતો આવશે અહીંયા, સામાન્ય અનામત, મૂડી અનામત અને અન્ય અનામત. આ ઉપરાંત હવે આપણે વાત કરીએ દેવા. દેવા એટલે જવાબદારી. દેવા એટલે જવાબદારી, એટલે આપણે પેઢીએ બીજા પાસેથી ઉછીના રૂપિયા લીધા હોય તો પાછા દેવા પડે. તો જો બેંક પાસેથી લીધેલી લોન, બેંક પાસેથી લોન લઈએ તો ચૂકવવી તો પડે જ. બરાબર, એટલે દેવું થયું, એટલે બેંક પાસેથી લીધેલી લોન. અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન દેવું થયું, એટલે મૂડી દેવા બાજુ. મિત્રો પાસેથી લીધેલી લોન દેવી પડશે, એટલે દેવું થયું, મૂડી દેવા બાજુ. ભાગીદારની લોન, એટલે ભાગીદાર પાસેથી પણ લોન લીધી હોય તો પાછી દેવી પડે. ઇન શોર્ટ, જેટલા રૂપિયા આપણે દેવા પડે એ બધું મૂડી દેવામાં આપવાનું. ઓકે, નેક્સ્ટ અહીંયા સાથે લઈ લઈએ છીએ મિલકત લેણા. બરાબર, તો મિલકત લેણાની અંદર સૌપ્રથમ બિન ચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં પાછું દ્રશ્ય મિલકતો, એટલે ઇન શોર્ટ મિલકતો અહીંયા મૂકી દેવાની તમારે. શોર્ટમાં મિલકતો અહીંયા લખી નાખવાની, જે રૂપિયા લેવાના થાય બધા લેણા. જમીન મિલકત કહેવાય, એટલે મિલકત લેણા બાજુ. મકાન મિલકત કહેવાય, મિલકત લેણા. પટ્ટે રાખેલી મિલકતો 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ સુધી આપણે પટ્ટા ઉપર રાખીએ, એટલે ત્યાં સુધી આપણે એનો માલિક, મિલકતનો જે માલિક હોય એ આપણે ખાલી કરાવી શકે નહીં, કરાર ઉપર હોય. પટ્ટે રાખેલી મિલકતો, વાહનો, યંત્ર, ઢોર ઢાંખર, બરાબર, ફર્નિચર, ફિટિંગ્સ, આ બધી દ્રશ્ય મિલકતો અહીંયા લખવાની. જમીન, મકાન, યંત્રો, ટૂંકમાં બધું અહીંયા મિલકતો અહીંયા લખવાનું મિલકત લેણામાં. અદ્રશ્ય મિલકતો જેને જોઈ શકાતી નથી, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ. બરાબર, પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, આ 4 અદ્રશ્ય મિલકત છે. 11મા ધોરણમાં તમે શીખી ગયા. એટલે અહીંયા બધી આવશે મિલકતો, અહીંયા આવશે મૂડી અને દેવા. નેક્સ્ટ આમાં જ આગળ જઈએ. મૂડી દેવામાં ચાલુ જવાબદારીઓ, બેંક ઓવરડ્રાફ્ટ, આ દેવું છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ખર્ચ છે, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. પરંતુ બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે, એટલે આપણે બેંકમાંથી જે વધારે રૂપિયા ઉપાડ્યા એ પાછા આપવા તો પડે ને, એટલે એ દેવું થયું. જેટલા વધારે લીધા એટલા આપવાના, અને એના ઉપર વ્યાજ ચૂકવવું પડે, એટલે ખર્ચ થાય, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે. એટલે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ. પરચુરણ લેણદારો. બરાબર, લેણદારો એટલે ધંધામાં આપણી પાસે લેણદારો હશે ને, બીજા શબ્દમાં કહેવાય મિત્રો વેપારીઓ. બરાબર, લેણદારો એટલે વેપારીઓ હોય જેને આપણે રૂપિયા ચૂકવવાના હોય, એટલે દેવું થયું.
દેવી હુંડી, જો દેવા બાજુ દેવી હુંડી, આટલું યાદ રાખો. બીજી વસ્તુ, દેવા બાજુ દેવી હુંડી અને દેવા બાજુ દેવાદારો નહીં, લેણદારો. આ ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા સ્ટુડન્ટ પછી કન્ફ્યુઝ થઈ જાય છે લખવામાં. આઈ રિપીટ, દેવા બાજુ દેવી હુંડી અને દેવા બાજુ લેણદારો, બરાબર, દેવાદારો નહીં. આ ઉપરાંત દેવું છે ચૂકવાના બાકી ખર્ચા, આપણે જેટલા રૂપિયા ચૂકવવાના હોય, ચૂકવાના બાકી બધા, ચૂકવાનું બાકી પગાર, ચૂકવાની બાકી મજૂરી, ચૂકવાનું બાકી ભાડું, એટલે ચૂકવાના બાકી ખર્ચા બધું દેવું. અગાઉથી મળેલ આવક, આપણે રૂપિયા અગાઉથી મળી ગયા હોય તો પાછા દેવા પડે ને, એટલે અગાઉથી મળેલી આવકો મૂડી દેવામાં. કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ દેવું છે, બરાબર. અને ભાગીદારની લોનનું બાકી વ્યાજ, ટૂંકમાં ચૂકવાનું બાકી વ્યાજ બધું દેવું. મિલકતોમાં જઈએ તો જમીન, મકાન, યંત્ર, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. આ ઉપરાંત રોકાણો, સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું, મિલકત કહેવાય. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, ખાલી પ્રોવિડન્ટ ફંડ હોય તો દેવું, માત્ર પ્રોવિડન્ટ ફંડ હોય પીએફ તો આ દેવું, પરંતુ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યું હોય તો એ મિલકત, પરંતુ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો હોય તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે. અન્ય બિનચાલુ મિલકતો, એમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, ડિવેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે, બરાબર, એ બધા પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. ચાલુ મિલકતો, આખર સ્ટોક, જોજો આ બીજી અસર, એક આખરનો સ્ટોક આવશે વેપાર ખાતાની જ બાજુ, આખરનો સ્ટોક હજુ ધંધામાં પડ્યો છે એટલે મિલકત પડી છે એમ કહેવાય, એટલે મિલકત લેણા બાજુ. પરચુરણ દેવાદારો, ખાસ ધ્યાન રાખજો, લેણા બાજુ દેવાદારો આવે, બરાબર, ઊંધું યાદ રાખો. લેણા બાજુ લેણદારો નહીં, લેણા બાજુ દેવાદારો, દેવા બાજુ દેવાદારો નહીં, દેવા બાજુ લેણદારો. ઓકે. આ ઉપરાંત સીધું યાદ રાખો, દેવા બાજુ દેવી હુંડી, લેણા બાજુ લેણી હુંડી. હુંડીમાં સીધું, લેણા બાજુ લેણી હુંડી, દેવા બાજુ દેવી હુંડી. પણ દેવાદાર લેણદારમાં ક્રોસ યાદ રાખો, દેવા બાજુ દેવાદારો નહીં, લેણદારો, અને લેણા બાજુ લેણદારો નહીં, દેવાદારો. કારણ કે પરચુરણ દેવાદારો છે, દેવાદારો એટલે મિત્રો ગ્રાહકો, એટલે આપણે જેને માલ વેચ્યો હોય એ ગ્રાહકો હોય, એને જો આપણને રૂપિયા આપ્યા ના હોય, આપણે જો લેવાના બાકી હોય, એટલે એ આપણા દેવાદારો છે, એટલે આપણે રૂપિયા લેવાના છે, મીન્સ લેણા થયા. ઓકે, આપણે ગ્રાહકને માલ વેચીએ તો એ ગ્રાહકો એ દેવાદાર આપણા બને, કારણ કે આપણે જો રૂપિયા લેવાના બાકી છે. લેણું એટલે દેવાદાર, ખાસ ધ્યાન રાખજો. અને દેવું એટલે લેણદાર, અહીંયા છે દેવું એટલે લેણદાર. નેક્સ્ટ, રોકડ સિલક, બેંક સિલક, મિલકત કહેવાય, સ્વાભાવિક છે, તમને યાદ રહી જાય. રોકડ સિલક, બેંક સિલક, મળવાની બધી બાકી આવકો લેણું થાય, મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી વ્યાજ, મળવાની બાકી મજૂરી, આ બધું રૂપિયા લેવાના બાકી છે એટલે લેણું થયું, મિલકત લેણા બાજુ. ધીરેલી લોન, આપણે કોઈકને લોન આપી છે તો પાછી લેવાની થશે, લેણું થયું એટલે મિલકત લેણા બાજુ. લેણી હુંડી, બરાબર, અગાઉથી ચૂકવેલા ખર્ચા પાછા લેવાના થાય. તમે અગાઉથી ભાડું ચૂકવી દો, અગાઉથી વીમા પ્રીમિયમ ચૂકવી દો, તો એ જે અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય તમે ધારો પાછા લઈ શકો, લેણું થયું, સિમ્પલ વસ્તુ. અને ચાલુ ખાતે જો ઉધાર બાકી હોય તો તે, બરાબર. આ રીતનું હોય છે આપણું પાકું સરવૈયું. એટલે તમારે પેલા સ્ટ્રક્ચર ખાસ યાદ રાખી લેવાના છે. ખાતા અને પ્રકાર, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા, અને છેલ્લે આ પાકું સરવૈયું. તો અને તો જ 11 માંથી 11 માર્ક્સ તમે સારી રીતે કવર કરી શકીશું. ઇન શોર્ટ આટલું યાદ રહે. પછી હવે આપણે શરૂ કરીશું સમ્સ, દાખલા. આઈ હોપ, આશા રાખો તમને આટલું યાદ રહ્યું હશે. યાદ ન રહ્યું હોય તો તમે લખીને પણ યાદ રાખી શકો, કારણ કે આ મોસ્ટ ટાઈમ પી છે, યાદ રાખવું તો જ આપણે વ્યવસ્થિત દાખલા સોલ્વ કરી શકીશું અને સારા એવા માર્ક્સ 11 માંથી 11 મેળવી શકીશું. થેન્ક યુ વેરી મચ, તમે વિડીયો જોયો એ માટે. ઓકે.